બેસ તો ખરી. ના નહીં બેહું તું નાચ 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 નાચ. મોટો તો જો તમારા ઉપર જે જવાનું છે ગામડે સૌરભાઈનું બર્થડેનું ડેકોરેશન હાફ બર્થડે ઓળખતા કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. છે ઓળખતું ના આવે પછી એવું જોઈએ ને. ગુડ મોર્નિંગ નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ખેતરમાં આવી ગયા છે, તમે જુઓ ફર્સ્ટ ક્લાસ ટ્રેક્ટર ચાલુ છે ખેતરમાં, તમે જોઈ શકો છો. જે જવાનું છે ગામડે, તમે જુઓ રેડી થઈ ગયા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. સામાન બી રેડી થઈ ગયો છે, રોકાવાનું છે બહાને તો કપડાં વોશિંગ મશીનમાં નખાઈ ગયા છે. બા માટે આઈસ્ક્રીમ નીકળે છે. સાજી મોટા ડબ્બા હા વાઈટ છે ને, હા બસ એ જુઓ તમે સવિતાબેનની આઈસ્ક્રીમ આવી ગઈ છે. કોથળી મેળવી શકતા ડાયરેક્ટ પલડાના રીતે મૂકી દે. ચલો જોતા એ બચ્ચા પાર્ટી. બચ્ચા પાર્ટી ઊંઘે છે, જુઓ તમે ફર્સ્ટ ક્લાસ. અપેક્ષા ને બધા ભાઈ બી ગોળીયામાં આવી ગયા છે. ગામડે જવાનું છે, મળીએ ગામડે જઈને. ચલો બહાર સામાન પેક કરી દે ફટાફટ. આઈસ્ક્રીમ ને બધું સામાન જુઓ તમે રેડી થઈ ગયું છે. થેલો, લેપટોપ, ચાર્જર, પાવર બેંક બધું આવી ગયું છે. ચલો ખેતરમાં કામ છે, મળીએ ખેતરમાં જઈને. સૌરભાઈનું બર્થડેનું ડેકોરેશન હાફ બર્થડે. ગઈકાલે 6 મહિના પૂરા થયા સૌરભાઈને. મળીએ ખેતરમાં જઈને. તમે જો સિગ્નલે ઊભા છીએ, જો તમે ઓન ધ વે ચેખલા પગી શકો છો. ગિફ્ટ સિટી આવી ગઈ છે. બા બી બેસી ગયા છે. સામાન બામાન બધું સબ આવી ગયું છે, ગોઠવાઈ ગયું છે ગામડે જવા માટે. ચેકલા આવી ગયા છે. ભાવનાબેન, સવિતાબેન ક્યાં છે? જોજો સવિતાબેન ડાયલોગ મારશે. સવિતાબેન કેમ છો? મજામાં? એવો મળતું મજા. બસ ભાભણી ક્યાં ગઈ? ભાવનાબેન આવી રહે ને, ક્યાં છે? બીજી આવી છે તમારા છોકરાની બહુ અરુણી. બામના તો લઈ લાવે. ના આવે? બસ ભાભણી ક્યાં ગઈ? આય રે ભાવનાબેન. શું કહેવું છે આજનો સુવિચાર? આ કોણ છે? મને ખબર નથી. હા કોણ છે બેન? કોણ છે બેન? તમે કોણ છો? હા, ઓળખો છો? નહીં ઓળખતા? કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. છે ઓળખતું ના આવે પછી એવું જોઈએ ને. હા, ઘરનું નહીં ઓળખતું કોઈ છે તમારા? તમે પેલા માસ્તર હોવે. ઈવન વાવ છે. એ છે કોણ વખારા કરે છે? હા એ તો વાંધો નહીં. હા, ક્યાં જાય છે? દવાખાને જોઈ છે. જવું છે તમારે? ના, બીમાર થઈ ગયો છે? બસ ભાભણી હોવે આમ તો આવે છે વધુ નહીં. વાંધો નહીં ને? ના આ રાત છે. રોજ છે હા, તો બસ તાન પછી તાન શું કહેવું છે બેન મને બીજું? બોલો તો ખરા, હું પહેરી જાઉં છું. એ બેન, તમારા છોકરા વાતો તો કરી લે પેલા. એ બેન તમે બહાર આવો, બોલો તો ખરા એમ કોઈ છે. કરી લે પછી આવું. હા સવિતાબેન હા, બોલાવા ગમે બૂમ પાડ. તેટલો છોકરો વાતો કરે પણ મૌના તો લઈ લાવે. એવું એમ? હા, તાન બહુ તો રોજે ખાવા લે. તો બા ઉઠ લાવશી બે ભેગી થઈ થઈ. એ તો એવું તો ક્યાં ઉપર નહીં બા, થોડું પોઈન્ટ તો મારવા પડે ને. ગમે તેટલો છોકરો હોય પણ મૌના તો લઈ લાવે. બહુ તો પાણી કાઢ્યા છે નાવા. ના આવું છે તો ના ના નાઈ તે હવારે પણ એમ કહું છું. કહું છું અરે બાપ ભેગી થવા. ભેગી થવા તો આ એમ કોઈ છે. હા, અરુણાબેન ભેગો થવા તો બોલાવી કોક કોઈ છે તને. સ્વરના પરદાદી છે, પરદાદી. હા, શું કહેવું છે તમારે? કોઈ કહેવું છે? મારે હું કામ મળવાના દાડા આવશે મારે. તમે જવું છે તે? ભગવાન લઈ જતો થાય જ ને. ભગવાન લઈ જાય તો હા,
જો આઈ ખુરશી આયો તમારો બહુ મળો એમ મળવાનું કોઈ છે આમ તમે આવ્યા કે મારા પૂરું થઈ ગયું ચમ હા મગરે ભગવાનના ભગવાનના ઘરે હવ હજ તો વાર છે આદિત્ય પહેનાવો નહીં એ તો છે પહેલા છે ને ભાભી હા બાવની ભાવની પહેનાવશે હવ તમારે નહીં રહું લગ્નમાં હે લગ્નમાં નહીં રહું ના ચમ હવે મારું પૂરું થઈ ગયું પૂરું ઓહો બોલતી નહીં તમને ભાઈ બોલો ને કઈ જઈને બાપનું ઘર આવ્યું બોલાવી છે પણ પેલા તને કઈ જા ચમ છો તું હા એને કઈ છે બા બેસો પાણી પાઉં હા ના ખાલી તો તમારે કહેવાનું હોય બેસી જવાનું ઘરમાં આ તો બધું હજ કરવાનું હોય ને દૂધ ને બધું બાતલ જાય ને બગડી જાય એમને આ જો મૂકો ગરમી મોર ઘરની ઊંઘરી ઘરમાં પેઠી કોઈનું નથી રે કોઈ આ બધું હું નોસ્યું છે તાને હા આ બધું ચીકુ ને બધું ચમ એવું નોપ્યું છે મને ખબર નથી કને નોપ્યા પગ આગળ તાર મેં પૂછ્યું ખાધ્યું હશે પણ પડી જાય નહીં બા ઉંમર થઈ એટલે એવું થાય નહીં બેસ તો ખરી ના નહીં બેહું એ બેહી નાચ ના જાય. નાચ 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 તમે શહેરમાંથી આવ્યા અમે ગામડાના એટલે મારે માથે હોય કે છે એ તો એવું તાને હવે તાને નહીં બા ઉંમર થાય એટલે તાને એ બા તો રહે આવો મફળીઓ ફૂલ તો આજે ભલે લાવીશ પોના હેન જાય તે હોના એનું કરવા ઇન તો પિયર અરુણાબેનનું પિયર તો ઘર કેમ થાય છે અરે આવી છે એનું હા તે એ ઘર કેમ થાય પિયર તમાર પિયર ચોકન છે ડબોરા ડભોળા કાલ હનુમાન જયંતિ હતી જતો બા ના નથી થઈ ડભોળી હનુમાને કોણ બહુ જાય? બહુ ભીડ હતી હો બા બતાવું વિડીયો તમને ના હા કશું જોવું નથી. ડભોળી હનુમાન જોવા નહીં હવે જવું છે તાન હઉ. તે ફોન કરો ભગવાનને બધાનું કરાવે ભાડા નહીં એ નહીં ભગવાનને લઈ જાય તે એ તો આવશે આવશે ટાઈમ થશે એટલે નહીં ચલો ખેતમ જવા માટે નીકળી ગયા છે તમે જુઓ ટ્રેક્ટર બી આગળ જાય છે પાવરો લઈને મળીએ ખેતરમાં જઈને તો ખેતરમાં આવી ગયા છે તમે જુઓ ફર્સ્ટ ક્લાસ ટ્રેક્ટર ચાલુ છે ખેતરમાં તમે જોઈ શકો છો ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે પાવરો મારવાનું ચાલુ છે કામકાજ પોપટ બાપો અમેના ખેતરમાં જો લાલભાઈ ટ્રેક્ટર લઈને આવી ગયા છે કામ ચાલુ છે કામ ઉપર હરખું કરવાનું અરુણાબેન બી ખેતરમાં સાફ સફાઈ કરવાની ચાલુ કરી દીધી છે ચલો જઈએ અરુણાબેન જોડે અને જુઓ ફર્સ્ટ ક્લાસ બધું બારતા જઈએ આ શેઢા બધા ખરાબ થઈ ગયા છે એ શેઢાએ હરખા કરવાના છે ખેતરમાં અરુણાબેન આવ્યા બાવર કાઢ નાખીએ આપણે વધુ ને ચલો જો આ સાફ સફાઈ કરવાની છે શેઢાની તમે મળીએ સાફ સફાઈ કરીને જો તમે માટી ખેંચાઈને ટ્રેક્ટરનું કામકાજ ચાલુ થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ કાડો પુરાતો જાય છે અરુણાબેન બધું ઘાસ ઉપાડવા માંડે છે તમે જો ગોડવાનું કામ ચાલુ અડધો શેઢો રેડી થઈ ગયો છે સળગાવવાનું ચાલુ કરી દીધું છે તમે જુઓ વધારાનું ઘાસ બધું બાળી કૂટવાનું છે જુઓ તમે
બા બી લઈને આવી ગયા કચરામાં. આ બાજુ જ નાખી દે એ જ. ઊંઘીને ઉઠી ગયા છે. તમે જો બાએ ઘઉં સાફ કરવાની સિસ્ટમ ચાલુ કરી દીધી છે. બા કેસુડાના ફૂલ વીણી લાવ્યા છે સ્વર માટે. વાગ્યા છે 6 સાંજના. ચલો જઈએ બાને મદદ કરવા માટે. તમે જુઓ ગાડીમાં ઘઉં ભરી દીધા છે ઉપણવા માટે, ઊંચા ના કરવા પડે એટલા માટે. ચલો હવે જઈએ વાડામાં. વાડામાં જઈને મળીએ. ચલો ચલો જુઓ આફ્રિકામાં આવી ગયા છે. બા બી આવી ગયા છે આફ્રિકામાં ઘઉં સાફ સફાઈ કરવા માટે. તમે જુઓ પવન બહુ ઓછો છે. બા શું કેવું બારે ગૌદાર હવા ચાલુ કરી દીધી છે. જો તમે અમારું ગામડું દેખાય છે. ભેંસો દોવાનું ચાલુ છે. જગીબેન લાકડા તો કાપવા આવે છે. જો ગામડામાં બી ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અમારા બા. જો તમે પ્રાર્થના ચાલુ છે. સ્કૂલમાં પ્રાર્થના ચાલુ ટ્યુશન ક્લાસીસમાં. ચલો ઘરે આવી ગયા છે. પવન હતો નહીં એટલા માટે ઘઉં સાફ થયા નહીં બરાબર. પાછા ઘરે આવી ગયા છે. આજનો દિવસનું કામકાજ બધું પૂરું થઈ ગયું છે. તમે જોઈ શકો છો ઓલમોસ્ટ 8 વાગી ગયા છે. દીવાબત્તી થઈ ગઈ છે. ગામડે બાએ ખાવાનું બનાવી દીધું છે. જો મરચું મેઠું ને ઘીવાળી ભાખરી, ચા ફર્સ્ટ ક્લાસ. તમે જુઓ અમારું ગામડાનું ઘર. ખાટલા ખુરશીઓ પાથરી છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન વગાડવાનું ભૂલતા નહીં, જેથી નવા બ્લોગમાં નવા વિડીયોના નોટિફિકેશન તમને મળી શકે. હવે મળીએ નવા વ્લોગમાં. બાય બાય, સી યુ, ટાટા.